સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર જ્યાં સ્માર્ટ સિટી વડોદરા મનપામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું। વડોદરા મનપાનું કૌભાંડ જ્યાં કારેલીબાગ પાણીની ટાંકી પરથી પાણીની ચોરી કરવામાં આવી, ત્યારે પાણી ચોરી કરતા ટેન્કર ચાલકો હવે બેફામ બન્યા। જ્યારે પાણી ટાંકી પર મનપાનું રજીસ્ટર માત્ર દેખાવ પૂરતું, પાણીની ચોરી કરવામાં આવી, જ્યાં રજીસ્ટરમાં નોંધ કર્યા વગર પાણી ભરી દેવાય છે। વડોદરાથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાણી ચોરી જતા ટેન્કરોને રોકવામાં તંત્ર હવે નિષ્ફળ સાબિત થયું। કાર્યપાલક એન્જિનિયરની કબૂલાત સામે આવી, જ્યાં વહીવટમાં પણ ખામી જોવા મળી। વડોદરા મહાનગરપાલિકામાં અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક ફાઇલ ચોરી કૌભાંડ બાદ હવે એક વધુ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે, પાણી ચોરી કૌભાંડ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે કારેલીબાગ પાણીની ટાંકી, અને અહીંયા જે પાણીની ટેન્કરો ભરીને જઈ રહી છે તે ચોરી થઈ રહી છે અને અહીંયા કોઈ સિસ્ટમ નથી। જ્યારે મંતવ્ય ન્યૂઝ કારેલીબાગ પાણીની ટાંકી પહોંચ્યું ત્યારે અહીંયાથી ટેન્કર ચાલક GJ6 RB 7968 પાણી ભરતું હતું અને મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈ અને પાણી ભરીને આ ટેન્કર ચાલક ભાગી ગયો છે। આપણે અહીંના કર્મચારી જે એનો મજૂર છે તેની સાથે વાત કરીશું, એ ચોપડા પર બતાવશે। અહીંયા જ્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું ત્યારે 7 વાગે એક ટેન્કર ભરાતું હતું GJ6 RB 7968, એની અહીંયા નોંધ નથી। અને જે આ મજૂર કહી રહ્યો છે, અહીંયા દિવસમાં 15 ટેન્કર પાણી ભરાય છે, પરંતુ દિવસની માત્ર 2 ટેન્કરની જ નોંધ છે। અને એમાં પણ સૌથી મોટું કૌભાંડ, જે ટેન્કર 9 વાગે ભરાયું હોય તો ત્યારબાદ 8:47 કેવી રીતના ભરાયું, 8:47 પહેલા આવે, એટલે અહીંયા પાણી ચોરી થાય છે। અહીંયા આપણી સાથે વાત કરવા માટે પહેલા મજૂરનો વાત પૂછીશું। આ જ્યારે પાણીનું ટેન્કર ભરાઈ જાય છે ત્યારે આ રજીસ્ટર જોવાની જવાબદારી કોની છે? તો સુપરવાઇઝર જુએ અને તો અહીંયા- એટલે આમાં એવું છે કે આ છે ડિપાર્ટમેન્ટના અંડરમાં આ છે, એટલે અમે તો અત્યારે કંઈક મહિનાથી જ રજીસ્ટર કરે છે, બાકી તો ભરી જાય છે। એટલે ભરી જાય છે, પણ આ રજીસ્ટરની નોંધ જેને લેવાની એ માણસ અહીં છે ખરો? એ અમને ખબર નહીં। તમે અહીંયા રહો છો પણ એ છે ખરા? બહારથી ટેન્કર ભરાઈને નીકળી ગયું ને? હા। આપણી સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ આવ્યા છે, MLC ને પૂછીશું। MLC, પાણીની ટાંકી અહીંયાથી ભરાઈને જઈ રહી છે, તમારી મહાનગરપાલિકાની સિસ્ટમ શું છે ટૂંકમાં કહેજો। કોઈ પણ ટેન્કર કોઈ પણ ટાંકી પરથી હોય, ટેન્કર હોય કે કોઈ પણ બીજી કોઈ પણ જે વ્હીકલ્સ હોય, જે VMC ના અહીંયા ટાંકી પર આવતા હોય એ જરૂરથી નોંધાવવા જોઈએ, ટાંકી પર એનો રેકોર્ડ નોંધાવવો જોઈએ। તો અહીંયા જે તમે જુઓ છો 3 દિવસમાં રોજની 15 ટેન્કર ભરાય છે, માત્ર 2 ટાંકીની જ નોંધ છે, તો અન્ય ટેન્કર શું ચોરી થઈ હશે? શું તમે આની સામે જે અધિકારી હશે એની સામે પગલાં લેશો ખરા? જે કોઈ પણ આ વસ્તુ બની છે, જે પણ આ તમે જણાવો છો, જે પણ વસ્તુ બની છે એ બાબતે તપાસ કરવામાં આવશે અને એમાં જરૂરી પગલાં લેવામાં આવશે। અને જે હાલ GJ6 RB 7968 ભરીને નોંધ્યા વગર જતો રહ્યો, તો ઈજાદાર સામે શું કાર્યવાહી કરશો? જે પણ એમાં જે પણ તપાસ કરી અને જે પણ એમાં ખામી જણાશે એની સામે પગલાં લેવામાં આવશે। એટલે મહાનગરપાલિકામાં અતાપીની ફાઇલ ચોરી થઈ અને હવે ટાંકીઓ પરથી પાણી ચોરી થઈ રહ્યું છે। તપાસ કરાશે અને અસરકારક પગલાં લેવામાં આવશે, પરંતુ એક કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સરકાર ફાઇલો કરતા હોય તો હજુ પણ કેમ અધિકારીઓ આવા કૌભાંડો કરે છે તે અનેક સવાલ છે, અને સ્થાનિક કોર્પોરેટરો પણ કેમ ચૂપ છે એ પણ મોટો સવાલ છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।